મને ખરેખર બહુ દુઃખની લાગણી હું અનુભવું છું કે મારે આટલા વર્ષો થયા વિજય દાદા કે વિજય અંકલ, કોઈ શબ્દ જ નથી મારી પાસે. સોરી. વિજયભાઈનું આ રીતે નિધન કોઈ પણ વિચારી જ ન શકે. વિજયભાઈ એવું જીવંત લાઈવ વ્યક્તિત્વ હતા કે વિજયભાઈ માટે સપનામાં પણ આવો વિચાર ના આવે. નેતા કેવો હોય, મુખ્યમંત્રીનું પદ એના મન ઉપર ક્યારેય હાવી ન થયું, નેતૃત્વનો ભાર કોઈ દી એમના મન ઉપર હાવી ન થયો. રાજકોટનો જે વિકાસ છે એ વિકાસના સ્વપ્નદ્રષ્ટા કહો, શિલ્પી કહો, આર્કિટેક્ટ કહો, વિજયભાઈ છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં 260થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા અને તેમના નિધનથી સમગ્ર રાજકોટ છે તે શોકમગ્ન છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તેમના નિવાસ સ્થાનેથી કે જ્યાં તેમના અંતિમ દર્શન માટેની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. અહીંયા જ તેમનો મૃતદેહ છે, તેમનો પાર્થિવ દેહ છે તે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને અહીંયા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હોય, નેતાઓ હોય, ગૃહમંત્રી અમિત શાહ, તમામ લોકો છે તે અહીંયા આવવાના છે તેમના અંતિમ દર્શન માટે. તેમની અંતિમ યાત્રા અહીંથી નીકળશે અને રામનાથપરા સ્મશાન સુધી તેમની અંતિમ યાત્રા છે તે જવાની છે. આ દ્રશ્યો સીધા રાજકોટથી બતાવી રહ્યા છે તેમ તૈયારીના કે જ્યાં આ જ રીતે મોટી અત્યારથી જ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમના આવવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. ભાજપના જૂના નેતા, ખૂબ જ જૂના ભાજપ સાથે જોડાયેલા વિજયભાઈ સાથે વર્ષોથી કામ કરતા રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે. રાજુભાઈ, શું કહેશો, વિજયભાઈનું આ રીતે નિધન ક્યારેય વિચાર્યું હતું? વિજયભાઈનું આ રીતે નિધન કોઈ પણ વિચારી જ ન શકે. વિજયભાઈ એવું જીવંત લાઈવ વ્યક્તિત્વ હતા કે વિજયભાઈ માટે સપનામાં પણ આવો વિચાર ના આવે. એક સદૈવ તત્પર લોકસેવક કેવો, એક લોકનેતા કેવો હોય, સમાજ સેવક કેવો હોય, એક પક્ષનો કુશળ સંગઠક કેવો હોય, એ પ્રજાવત્સલ શાસક તો હતા જ, પણ એક અજાતશત્રુ નેતા હતા. એમનું કોઈ, હું નથી માનતો પ્રતિસ્પર્ધી હોય કે વિરોધી હોય, એ સદૈવ અહીં બાજુમાં એમનું ઘર છે. સવારના પોરમાં 7-8 વાગે લોકો રજૂઆત માટે એમના ઘરે આવી ગયો. ક્યારેક તો 11-12 વાગે સ્નાન કરવા ભેગા થાય. આવા વિજયભાઈ મુખ્યમંત્રી હોય, મહામંત્રી હોય કે મંત્રી હોય, સદૈવ એમના ચહેરા પર જે આ ફોટામાં દેખાય છે એવું જ હાસ્ય હોય. પ્રશ્ન જટિલ હોય તો એનો ઉકેલ વિજયભાઈ પાસે હોય. એમની સાથે ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારમાં 3-4 દિવસ રહેવાનું થયું. એક રાજુભાઈ સોરઠિયા કરીને અમારા નગરસેવક હતા, એમના સિસ્ટર ત્યાં રહે, એમનું 1 બેડરૂમનું જીવરાજ પાર્કમાં મકાન. વિજયભાઈને અમે લોકો 3 લોકો એમના ત્યાં રોકાયેલા. વિજય હરિશ્ચંદ્ર પટેલ લોકસભા ચૂંટણી લડતા હતા. અટલજીએ લખનૌ અને ગાંધીનગર 2 બેઠક લડેલી, ગાંધીનગર ખાલી કરેલી, એમાં પેટા ચૂંટણી આવી. ત્યારબાદ અમે ભરૂચ પેટા ચૂંટણીમાં ગયા તો અમે અહીંથી ઈગલની બસમાં વિજયભાઈને અમે લોકો ટ્રાવેલ કરતા. વિજયભાઈ એવું સાદગીપૂર્ણ વ્યક્તિત્વ હતા. એને કોઈ સુવિધા, એને કોઈ લક્ઝરીની જરૂર નહીં. એ સદાય હસતા હોય. ખાવા પીવાનું સમયસર મળે તો ઠીક છે. અંબાજીમાં સદભાવના મિશનના અપાસ પતાવ્યા પછી અમે લોકો ગાડીમાં સાથે નીકળ્યા. એ ડુંગળી લસણ વગરનું ખાય, અમને ક્યાંય ભોજન ન મળે ડુંગળી. તો વિજયભાઈ રાજકોટ સુધી કાંઈ ભોજન ન લીધું. વિજયભાઈ હંમેશા અમે કહી શકીએ કે એક કેવું વ્યક્તિત્વ, વિચારધારાને સમર્પિત, હિન્દુત્વને સમર્પિત, રાષ્ટ્રને સમર્પિત. વ્યક્તિ કરતાં પક્ષ મોટો છે અને પક્ષ કરતાં દેશ મોટો છે. આ વિજયભાઈનું જીવનસૂત્ર હતું અને આ જીવન મંત્ર એમણે ખરેખર આચરણમાં પણ મૂક્યો. સાદગીપૂર્ણ વ્યક્તિ, નેતા કેવો હોય, મુખ્યમંત્રીનું પદ એના મન ઉપર ક્યારેય હાવી ન થયું, નેતૃત્વનો ભાર કોઈ દી એમના મન ઉપર હાવી ન થયો. રાજકોટનો જે વિકાસ છે એ વિકાસના સ્વપ્નદ્રષ્ટા કહો, શિલ્પી કહો, આર્કિટેક્ટ કહો, વિજયભાઈ છે. વિજયભાઈના કાર્યક્રમમાં એ સ્ટેન્ડિંગ કમિટીના 7 વર્ષમાં એમણે ઘણા બધા આયોજનો પાર પાડ્યા. એમણે ઘણી બધી રાજકોટના વિકાસની ડિઝાઇન નક્કી કરી. એ મેયર બન્યા. એમણે એક પછી એક રાજકોટને જે ભેટો આપી છે, એમ્સ હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે 5 ફ્લાયઓવર બ્રિજ હોય કે આજી ડેમમાં 12માસી પાણી ભરવાનું, માનું છું કે વિજયભાઈએ રાજકોટને જે આપ્યું છે એ અગાઉ ક્યારેય ભૂતકાળમાં રાજકોટને મળ્યું નથી. કદાચ ગુજરાતના કોઈ શહેરને ન મળ્યું એવું બધું રાજકોટને એમણે આપ્યું. આવા વિજયભાઈને ફેરવેલ કહી ન શકાય, એને ફાઇનલ ટ્રિબ્યુટ પણ આપી શકીએ. એને કઈ રીતે કહી શકીએ કે વિજયભાઈ અલવિદા. વિજયભાઈ હંમેશા અમારી સાથે હતા. 6 લોકસભાની ચૂંટણી, 6 વિધાનસભાની ચૂંટણી અને 5 મહાનગરપાલિકા ચૂંટણીમાં અમે સાથે મળીને કામ કરેલું. આવા વિજયભાઈ સદૈવ અમારી સાથે જ છે એવું અમે માનીએ છીએ. એક બેન છે તે પણ અહીંયા છે, જે ભાવુક થઈ ગયા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, શા માટે આટલા ભાવુક થઈ ગયા છો? મારું નામ ઉત્સવ મહેતા. હું મહેતા ટાઈપ મહેશભાઈની ડોટર છું. મને ખરેખર બહુ દુઃખની લાગણી હું અનુભવું છું કે મારે આટલા વર્ષો થયા વિજય દાદા કે વિજય અંકલ, કોઈ શબ્દ જ નથી મારી પાસે.
સોરી. જોઈ શકાય છે કે અનેક લોકોના તેઓ આ રીતના નજીક હતા. બહાર પણ દ્રશ્યો છે તે બતાવવા માગશું. તેમના જે રીતના તેમની સાથે લોકોનો લગાવ હતો તે જ આ રીતનો હતો અને આ દ્રશ્યો છે તે કહેવા માટે કાફી છે કે રાજકોટ માટે, રાજકોટના લોકો માટે વિજયભાઈ રૂપાણી છે તે શું હતા, તેમણે કેવા કામો કર્યા છે. તેમના અંતિમ દર્શન માટે અહીંયા તેમના નિવાસ સ્થાને તેમનો મૃતદેહ છે તે રાખવામાં આવશે અને ત્યારબાદ અહીંયાથી અંતિમ યાત્રા સ્વરૂપે રાજકોટના રાજમાર્ગો ઉપરથી મુખ્ય વિસ્તારોમાંથી થઈને તેમની લગભગ 5.5 કિલોમીટરથી વધુની અંતિમ યાત્રા છે તે રામનાથપરા સ્મશાન સુધી જશે ને આખું રાજકોટ જાણે અંતિમ યાત્રામાં ઉમટશે તેવી અત્યારે જ શક્યતાઓ છે તે પૂરેપૂરી દેખાઈ રહી છે. પોલીસ દ્વારા પણ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવી રહ્યું છે કે વિજયભાઈની અંતિમ યાત્રા દરમિયાન અન્ય કોઈ વાહનોએ ત્યાંથી પસાર ન થવું, કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમાં હાજર રહેશે તેવી શક્યતા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાના છે, મુખ્યમંત્રી હોય CR પાટીલ હોય, તમામ મોટા નેતાઓ છે તે આ તેમની અંતિમ યાત્રામાં છે તે સામેલ થવાના છે ને સીધા તેમના ઘરની બહારના દ્રશ્યો છે. અહીંયા જ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ છે તે આપવામાં આવશે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા છે તે કરવામાં આવશે અને અહીંયા પૂરેપૂરી તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. અંતિમ તૈયારીઓ છે ત્યાં કરવામાં આવી છે. તેમના પરિવારને પણ મૃતદેહ છે તે સોંપાઈ ગયો છે અને રાજકોટમાં હીરાસર એરપોર્ટ પ્લેન મારફતે તેમનો પરિવાર અને તેમનો મૃતદેહ છે તે આવશે અને ત્યારબાદ ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડીથી અહીંયા તેમના ઘરે તેમનો મૃતદેહ છે તે લાવવામાં આવશે અને અહીંયાથી સ્મશાન યાત્રા છે જે તેમની નીકળશે. આપણી સાથે પૂર્વ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી પણ છે, તેમની સાથે વાત કરશું. તેમણે ઘણા વર્ષોથી તેમની સાથે કામ કર્યું છે. કમલેશભાઈ, વિજયભાઈ સાથેની કેવી યાદો છે? એક તો વિજયભાઈ આપણી વચ્ચે નથી એ મન માનવા હજી પણ તૈયાર નથી, પરંતુ ઈશ્વર પાસે મનુષ્ય એ પામર છે. ગઈકાલે DNA ટેસ્ટ થયા પછી આજે પાર્થિવ દેહનું શરીર એનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેને કુટુંબીજનોને સોંપવામાં આવ્યું છે. આજે પોતાની કર્મભૂમિ રાજકોટ ખાતે બપોરે 2:30 વાગે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેનું પાર્થિવ શરીર આવવાનું છે. ત્યારે રાજકોટની પ્રજા, રાજકોટની તમામ સામાજિક સેવાકીય સંસ્થાઓ એના પાર્થિવ શરીરને પુષ્પાંજલિ આપવા માટે એકત્ર થવાની છે. વિજયભાઈ જેવો નેતા એ મળવો ન ભૂતો ન ભવિષ્યથી છે. મારા જેવા અનેક હજારો કાર્યકર્તાનું નિર્માણ કર્યું છે. એ હાલના જિલ્લા પંચાયતના સભ્ય થયા હોય, હાલના મેયર હોય, હાલના ધારાસભ્ય હોય, મંત્રી હોય કે પ્રદેશના હોદ્દેદારશ્રીઓ હોય, એક સેકન્ડ કેડર એ વિજયભાઈ રૂપાણીએ ઊભી કરી છે. વિજયભાઈ રૂપાણી એટલે માત્ર રાજકીય ક્ષેત્રના એક વ્યક્તિ નહીં, પરંતુ સામાજિક સેવા ક્ષેત્ર પણ એને અલગ એ બજાવી હતી. એ અને એના ધર્મપત્ની દ્વારા જ્યારે બાલ્ય અવસ્થામાં પૂજિતનું જ્યારે અવસાન થયું ત્યારે આ સમાજનું દરેક બાળક, આ સમાજે મને કાંઈક આપ્યું છે અને આ સમાજને મારે કાંઈક આપવું છે એવી શુભ ભાવનાથી એણે પૂજિત મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી અને જેનું કોઈ નથી, જે કચરો વીણી અને પોતાનું ગુજરાન ચલાવે છે. એક નાનકડા એવા રૂમમાં 5-5, 7-7 લોકોનું પરિવાર રહે, એસી તો પછીની વાત છે, પંખો જ્યાં ન હોય એવા બાળકોને ઉપાડી અને ચાર્ટર્ડ એકાઉન્ટ, મામલતદાર, આજે જુઓ તો આપણે એડવોકેટ, ડૉક્ટરો એ આ સમાજને આપ્યા છે. ત્યારે વિજયભાઈ એ કદી રાજકોટને ભૂલાશે નહીં અને રાજકોટની પ્રજા એનો આજે દુર્ભાગ્ય દિવસ 12/6 એ રહ્યો છે. માત્ર 1-2 દિવસની યાદ નથી. વિજયભાઈ વર્ષો સુધી જબ તક સૂરજ ચાંદ રહેગા, વિજયભાઈ રૂપાણી કા નામ અમર રહેગા. તમારો કોઈ વ્યક્તિગત એવો પ્રસંગ છે તેમની સાથે જે તમને આખી જિંદગી યાદ રહેશે? વિજયભાઈ સાથેના અનેક પ્રસંગો, કારણ કે 30-32 વર્ષ સુધી મેં કામ કર્યું. વિજયભાઈ જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે એના પોતાના હોમટાઉન રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે મારી પસંદગી કરી અને ત્યારબાદ હંમેશા એનું માર્ગદર્શન મળ્યું છે. અને એણે કીધું છે કે કાર્યકર્તાના સુખમાં, કાર્યકર્તાના દુઃખમાં, માત્ર કાર્યકર્તા નહીં પણ નાના માણસો, પ્રજા, એના દરેક કામમાં આપણે સહભાગી થવું જોઈએ. પોતે મુખ્યમંત્રી હોવા છતાં પણ નાની નાની નજરો બારીકાઈથી એના નજરમાં રહેતી. કોઈ સારો મોટો પ્રસંગ બને રાજકોટમાં તો સ્વાભાવિક માત્ર વિધાનસભા 69ના પ્રતિનિધિ તરીકે નહીં, પરંતુ સમગ્ર રાજકોટ, સૌરાષ્ટ્રમાં એ હંમેશા લોકોના સુખ દુઃખમાં ભાગ લેવા માટે અમને પ્રેરણા આપતા હતા. મારી પોતાની વાત કરું તો મારા દીકરાનું 2017માં જ્યારે રેલવે અકસ્માત થયું ત્યારે હું શહેર ભાજપનો અધ્યક્ષ હતો અને સાહેબ મુખ્યમંત્રી હતા. ત્યારે મને ન ભૂલી શકાય, ન કલ્પી શકાય એવું પરિવારનું પોતાનું બાળક હોય એ પ્રકારે એણે તસદી લીધી હતી
સ્ટર્લિંગ હોસ્પિટલમાં જ્યારે આવીએ ત્યારે મેડિકલ સ્ટાફને બધું એણે વહીવટી તંત્રને ત્યાં હાજર રાખ્યું હતું, પરંતુ મારો દીકરો બચે એમ નહોતો. ત્યારે એમ કીધું કે હું ગાંધીનગરથી નીકળો છું, તું અમદાવાદ સિમ્સ ખાતે લઈ આવ. ત્યાં મેં આખી મેડિકલ ટીમ અને જે એના નિષ્ણાંતો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એની ટીમ તૈયાર રાખી હતી. મારી જ્યારે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ત્યારે મારી એમ્બ્યુલન્સનો દરવાજો એ મુખ્યમંત્રીશ્રીએ ખોલ્યો હતો. એટલે મારું કહેવું એમ થાય છે કે મુખ્યમંત્રીશ્રીનો પ્રોટોકોલ બાજુમાં રાખી અને હું પહોંચું, મારું પરિવાર પહોંચે, મારા પરિવારના કોઈ સ્વજનો પહોંચે, એની પહેલાં વિજયભાઈનો કોન્વે ત્યાં પહોંચી ગયો. તો માત્ર ફોર્માલિટી નહીં, 5-7 મિનિટના તેનું આશ્વાસન નહીં, પરંતુ જ્યાં સુધી 10 કે 11 સર્જરી મારા બાળક ઉપર કરવામાં આવી. પોતે ઓપરેશન થિયેટરની બહાર એક પ્લાસ્ટિકની સામાન્ય ખુરશીમાં મુખ્યમંત્રી શ્રી બેઠા અને જ્યારે રોહનકને સર્જરી બાદ એને રૂમમાં જ્યારે શિફ્ટ કર્યો ત્યાં સુધી એની હાજરી હતી. અને એણે કીધું જરાય ચિંતા કરતા નહીં, આર્થિક ચિંતા પણ મારી કરવા નથી દીધી. અને આજે હું એવું માનું છું કે મારો રોહન આજે આ દુનિયામાં હસતો ખેલતો છે, આપણી વચ્ચે છે, એ માત્ર વિજયભાઈ રૂપાણી છે. મારું ઋણ હું અને મારો પરિવાર એ વિજયભાઈનું ઋણ 7 જન્મ તક ચૂકી શકી એમ નથી. બિલકુલ આ શબ્દો ઉપરથી ખ્યાલ લગાવી શકાય છે કે વિજયભાઈ કઈ પ્રકારના વ્યક્તિ હતા. જે રીતના જોઈ શકાય છે તેમના ઘરની બહાર અત્યારથી જ તમામ પોલીસ અધિકારીઓ છે તે આવી ગયા છે, તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમાં હાજર રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે રહેલી છે. ને અત્યારે થોડા જ સમયમાં હવે વિજયભાઈનો મૃતદેહ છે તે રાજકોટ આવી પહોંચશે ને તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે. ત્યારબાદ તેમના અંતિમ દર્શન ને તેમની અંતિમ યાત્રા છે તે નીકળશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.